શું ફ્રેન્ડ્સ, તમે કેરી ખાઈને તેના ગોટલા ફેંકી દો છો? તો તેને હવેથી નહીં ફેંકતા. આ ગોટલામાંથી સરસ મુખવાસ બનાવી શકાય છે, એ પણ એકદમ સરળ રીતથી. અહીંયા આપણે ગોટલીને ના કુકરમાં બાફીશું, ના તપેલીમાં બાફીશું, ના તો દસ્તા વડે તેને ભાંગીશું. એકદમ અલગ રીત સાથે આજે આપણે આ મુખવાસ બનાવીશું. બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી. તો ચાલો ઝટપટ બની જાય તેવો મુખવાસ ગોટલીમાંથી બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મોટાભાગના લોકો કેરી ખાઈને તેના ગોટલા હોય છે તે ફેંકી દેતા હોય છે, પણ આ રીતે જો તમે ગોટલાને ભેગા કરશો તો તેમાંથી સરસ મુખવાસ બની શકે છે. કેરી ખાધા પછી ગોટલાને પાણીથી સારી રીતે ધોઈ અને તડકે રાખશો એટલે તડક્યામાં તે ગોટલા આ રીતના થઈ જાય છે. બસ હવે આ ગોટલાને આપણે ગેસ ઉપર શેકીશું. તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ રીતનું સ્ટેન્ડ રાખીશું અને આ સ્ટેન્ડ ઉપર હવે આપણે આ રીતે એક પછી એક ગોટલાને રાખીશું. આ રીતે સારી રીતે તેને ગોઠવી લેશું. સ્ટેન્ડ ઉપર આ રીતે ગોઠવ્યા પછી તેને થોડીક વાર માટે આ રીતે રહેવા દેશું, એટલે હાઈ ફ્લેમ ઉપર તે સરસ શેકાઈ જાય છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક બાજુ સરસ ગોટલા શેકાઈ ગયા છે, તો હવે આ રીતે શેક્યા પછી તેને આપણે પલટાવી લેશું. એક બાજુ શેકાઈ જાય એટલે તેને આ રીતે ચીપિયાની મદદથી પલટાવી લેશું અને બંને બાજુ એકદમ ગોટલા કારા થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેશું. તો તેની છાલ કારી થાય ત્યાં સુધી જ આપણે શેકવાના છે. તો ગોટલાને અહીંયા શેકાતા ફક્ત 3થી 4 મિનિટ લાગે છે. 3થી 4 મિનિટમાં ગોટલા સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તાજા ગોટલા હશે તો શેકાતા વાર લાગશે. શેકાયેલા ગોટલાને આપણે એક થાળીમાં રાખી લેશું અને થોડીક વાર માટે ઠંડા થવા રહેવા દેશું. આ રીતે ઠંડા થઈ જાય પછી હાથની મદદથી જ તેમાં રહેલી ગોટલીને આપણે સહેલાઈથી કાઢી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે ખૂબ જ સહેલાઈથી ગોટલી છે અંદરની તે નીકળી જાય છે. તો બસ આ રીતે હાથેથી જ આપણે ગોટલી છે તે કાઢી લેશું. એકદમ સહેલાઈથી ગોટલામાંથી ગોટલી છે એ નીકળી જાય છે. તો બસ આ રીતે ગોટલામાંથી આપણે બધી ગોટલીઓ કાઢી લેશું અને ગોટલીને કાઢ્યા પછી તેને આપણે એક ચોખ્ખી પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તેમાં રહેલી ઉપરની છાલને પણ આપણે દૂર કરી લેશું અને ગોટલી આ રીતે શેકાયા પછી ચાકુની મદદથી તેની લાંબી લાંબી સ્લાઇસ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગોટલી છે એ સરસ શેકાઈ જાય છે અને પછી તેમાંથી આપણે મુખવાસ બનાવીએ છીએ તો તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ મીઠો લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગોટલીમાંથી આ રીતે નાના નાના પીસીસ કરી લેશું. તો બધી ગોટલીને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે ગોટલીના ટુકડા કરવાના છે. તમે આ રીતે ચાકુથી 2 સ્લાઇસમાં તેને કટ કરી અને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી શકો છો. ખૂબ જ સહેલી રીતથી આ સ્લાઇસ બનીને રેડી થઈ જાય છે. એકદમ પાતળી સ્લાઇસ બનીને રેડી થાય છે. ગોટલીમાં રહેલો વધારાનો કચરો દૂર કરવા માટે અહીંયા આપણે લોટ ચારવાની ચાળણી લેશું અને તેને એકવાર આ રીતે ચારી લેશું એટલે નાનો કચરો હશે તે નીકળી જશે. અને આ રીતે એકવાર ચાળ્યા પછી તેને આપણે સારી રીતે ધોઈ પણ લેશું, જેથી કરીને ઉપર ચોટેલો કચરો છે તે પણ દૂર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચાળ્યા પછી હવે કાણાવાળા વાસણમાં આપણે તેને લઈ લેશું અને નળ નીચે 2 પાણીથી ધોઈ લેશું. તો પાણીથી ધોયા પછી હવે તમે જોઈ શકો છો ગોટલી છે એ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. હવે બસ તેને કોટનના કપડાથી એકવાર આપણે લૂછી લેશું. હવે ફ્રેન્ડ્સ, આ રીતે લૂછવાથી આપણી ગોટલી છે એ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ જશે. અને આ રીતે એકવાર લૂછ્યા પછી તમે તેને પ્લેટમાં લઈ અને 4 કલાક માટે પંખા નીચે રાખી દેશો એટલે ગોટલી સરસ સુકાઈ જશે અને પછી તેને આપણે સેલો ફ્રાય કરીશું. તો આ રીતે ગોટલીને કપડામાં લૂછ્યા પછી તેને આપણે પ્લેટમાં લઈ લેશું અને પ્લેટમાં લીધા પછી તેને આ રીતે હાથેથી સ્પ્રેડ કરી દેશું. હવે આ થાળીને આપણે પંખા નીચે રાખી દેશું 4 કલાક માટે.
4 કલાક પછી તમે જોઈ શકો છો ગોટલી છે એ એકદમ સરસ સુકાઈ જાય છે। આ રીતે હાથેથી ચેક કરશો તો જરા પણ તે હાથમાં ચોટશે નહીં। બસ હવે આપણે ગેસ તરફ જાશું। ફ્રેન્ડ્સ, તે જ રીતે મેં મીઠાવાળી પણ ગોટલી બનાવીને રાખેલી છે। મીઠાવાળી ગોટલીનો મુખવાસ કઈ રીતે બનાવવો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। બાફીને મીઠાવાળી ગોટલીનો મુખવાસ પણ આ રીતે જ બને છે। તો હવે બસ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં થોડુંક ઘી અથવા તો તેલ લેવાનું। તો અહીંયા મેં તેલ લીધેલું છે અને આ તેલમાં હું બંને મુખવાસ શેકવાની છું। એક જ પેનમાં એક જ તેલની અંદર હું 2 મુખવાસ શેકવાની છું। તો બસ તમારે જો મીઠા વગરનો મુખવાસ બનાવવો હોય તો ખૂબ જ ઓછું તેલ એડ કરવાનું। તો સૌથી પહેલાં હું શેકેલી ગોટલીને આ રીતે તેલમાં શેકી લઈશ અને પછી બાફેલી ગોટલીનો ખારો મુખવાસ છે તેને પણ આ જ પેનમાં આ જ તેલમાં શેકવાની છું। તો બસ આ રીતે 7 થી 8 મિનિટમાં આ મુખવાસ શેકાઈને રેડી થઈ જાય છે। તેનો કલર આ રીતે ચેન્જ થઈ જશે, તમને ખ્યાલ આવી જશે। અને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું। જરૂર લાગે તો ગેસની ફ્લેમ હાઈ કરી અને ફરીથી ગેસની ફ્લેમ લો કરતી જવાની। બસ આ રીતે હાઈ ફ્લેમ ટુ લો ફ્લેમ ઉપર આ મુખવાસને આપણે શેકી લેશું। તો અહીંયા આપણો મુખવાસ શેકાઈ ગયો છે। મુખવાસ સરસ શેકાઈ ગયો છે કે નહીં તેને આ રીતે ચેક કરી શકાય છે। ફ્રેન્ડ્સ, તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે મુખવાસ છે એ સરસ શેકાઈ ગયો છે। બસ હવે આપણે ઝારામાં કાઢી લેશું એટલે વધારાનું તેલ છે એ પેનમાં રહી જશે। અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખારો મુખવાસ છે તે શેકવાના છે। તો ફ્રેન્ડ્સ, વધેલા તેલમાં અહીંયા આપણે ખારો મુખવાસ શેકી લેશું। બાફેલી ગોટલીનો ખારો મુખવાસ કઈ રીતે બનાવવો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। તો બસ બંને રીતથી તમે આ રીતે મુખવાસ બનાવી શકો છો। ખૂબ જ ઓછા તેલમાં આ મુખવાસ તળાઈ જશે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આ મુખવાસ બને છે। ગોટલીમાંથી જો ક્યારે મુખવાસ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। 5 થી 7 મિનિટમાં તમે જોઈ શકો છો કે ગોટલીનો કલર ચેન્જ થઈ ગયો છે। એકદમ ક્રિસ્પી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો મુખવાસ છે એ સરસ શેકાઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। શેકેલી ગોટલીમાં પાછળથી તમે સંચળ પાવડર અને મીઠું એડ કરી શકો છો અને તેને આ રીતે ચમચીથી મિક્સ કરી લેશો એટલે મુખવાસ આપણો રેડી। તો અહીંયા આપણો ગોટલીનો મુખવાસ રેડી છે। તેને એરટાઇટ બરણીમાં ભરી અને આખું વરસ તમે એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની શીખાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસિપી સાથે।